ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 11 વરદાન બેચની અંદર હું સ્વાગત કરું છું. આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જોતા હતા અને આજે 5મો લેક્ચર છે એનો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વૈજ્ઞાનિક સંકેતો વિશે શીખ્યા હતા કે વૈજ્ઞાનિક સંકેતો કેમ લખવામાં આવે, કઈ રીતે લખવામાં આવે, એની જરૂર આપણને શા માટે પડી હતી. પછી એના ગુણાકાર, ભાગાકાર અને સરવાળા બાદબાકી વિશે પણ જોયું હતું અને અમુક દાખલાઓ પણ જોયા હતા. એક દાખલો હોમવર્કમાં આપ્યો હતો, તેને જરાક આપણે ડિસ્કસ કરી લઈએ ફટાફટ કે એનો જવાબ કઈ રીતે આવે છે. ચલો, મને બે જ વસ્તુ આપી છે. કઈ બે વસ્તુ આપી છે? પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય છે. તો પ્રકાશની ઝડપ એટલે મેં અહીંયા વી લખું છું, એમ તો સી વડે દર્શાવાય છે. તો 3.0 × 10⁸ એકમ સહિત લખો છું મીટર પર સેકન્ડ. બરાબર. ચાલો, બીજું શું આપેલું છે? પ્રકાશે કાપેલું અંતર ગણવાનું છે. આ સમય આપેલો છે t બરાબર 2 નેનો સેકન્ડ. બરાબર. n એટલે શું? અહીંયા નેનો સેકન્ડ, જે પેલો કોષ્ટક આપણે જોયું હતું તેમાંથી નેનો નો ઉપયોગ થયેલો છે. ચાલો, તો હવે મારે અંતર ગણવાનું છે. તો સૂત્ર શું આવશે વેગનું? વેગ બરાબર અંતર અથવા તો સ્થાનાંતરના છેદમાં સમય. તો આ સૂત્ર આવશે. હવે મને શું જોઈતું છે આની અંદરથી? અંતર. તો મેં શું કરું? ડી બરાબર, ડી એટલે અંતર છે આપણું, અથવા અંગ્રેજીમાં કહીએ તો ડિસ્ટન્સ અથવા તો ડિસ્પ્લેસમેન્ટ. તો વી ગુણ્યા ટી. ચાલો, હવે મેં આ શું કરું? આની અંદર કિંમતો મૂકી દઉં જે મને આપેલી છે. તો અંતર બરાબર વેગ કેટલો છે? 3 × 10⁸. એકમ સહિત લખું છું અહીંયા. બરાબર. મીટર પર સેકન્ડ. ચાલો, હવે સમય કેટલો છે આપણો? 2 નેનો સેકન્ડ. બરાબર. નહીં થાય ને, એ તો આપણે હજુ કરશું ને. ચાલો, હવે 1 નેનો સેકન્ડની અંદર છે, 1 મીટર પર સેકન્ડની અંદર છે. તો આપણે સૌથી પહેલા નેનો છે તેને આપણે કોમાં કન્વર્ટ કરવું પડે. આપણે સેકન્ડની અંદર માત્ર નેનો સેકન્ડની અંદર છે તે ખાલી ને ખાલી આપણે સેકન્ડની અંદર આપણે ફેરવવું પડશે, તો હમણાંથી આગળ થશે. તો સૌથી પહેલા મેં શું કરું? હા, મીટર પર સેકન્ડ છે તે તો મીટર પર સેકન્ડમાં જ રહેશે. બરાબર. અને તમે છેદમાં લખવો હોય તો લખી શકો. ચાલો, તો 2. ચાલો, નેનો સેકન્ડને સેકન્ડમાં ફેરવવા માટે મારે શું કરવું પડે? અહીંયા શું કરવું પડે? નેનો સેકન્ડને સેકન્ડમાં ફેરવવા માટે પૂર્વક નેનો માટે કયો વપરાય? 10⁻⁹ તો બસ અહીંયા 10⁻⁹ નેનોની જગ્યાએ આપણે 10⁻⁹ બેઠા મૂકી દેવાના ને આ સેકન્ડની અંદર ફેરવાઈ જશે. બરાબર. ચલો, હવે અહીંયા શું થશે? હા, સેકન્ડ ઇનવર્સ સેકન્ડ કેન્સલ. ખ્યાલ આવશે આ વસ્તુ કેમ કરી? કારણ કે આ 10⁻1 ને આ 10⁻1 -1 + 1 0 થઈ જશે. બરાબર. અથવા તો તમે એમ સમજો કે આ 10⁻1 છે, તમે છેદમાં પણ લખી શકો. બરાબર ને, છેદ અને અંશ પછી કેન્સલ થઈ ગયો. બરાબર. એટલે મારો જવાબ મીટરમાં આવશે, જે કોનો એકમ છે? આપણો અંતરનો એકમ છે. ચાલો, બસ હવે આ બંનેનો ગુણાકાર કરો. કેટલા થશે? આ 6 × 10⁸ -9. તો 6 × 10⁻1 એટલે કે મેં એક પોઈન્ટ અહીંયાથી કાપી લઉં તો કેટલા થશે? વૈજ્ઞાનિક આપણે લખું તો 0.6 ને આ મીટર તો હતું જ અહીંયા. બરાબર. આ મીટર ને અહીંયા પણ મીટર. બરાબર. ને આપણા 0.6 મીટર જવાબ અહીંયા આવી જશે આ રીતે. ખ્યાલ આવી ગયો? દાખલો ખૂબ ઇઝી દાખલો હતો. આવા પાછળ આપણે કાલે જોયેલો તે થોડોક વિચિત્ર હતો. હા હા, માઇનસ છે એટલે આપણે ડાબી બાજુ ખસેડવાનું. ચાલો, હવે આ દાખલો જોઈ લઈએ. નીચેના પાયાના એકમમાં ફેરવો. હવે પાયાના એકમ એટલે આપણે એમ વિચારીએ કે ખાલી આપણે આ જે આગળ લખેલું છે તે આપણે હટાવવાનું છે, પણ પાછળ જરાક આ ત્રીજાની અંદર જવાબ આપણને એ રીતે આપેલો છે કે આપણે અહીં પાયાનો એકમ એટલે એસઆઈ એકમ આપણે સમજવું પડશે. બરાબર. ચલો, કઈ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ આને એસઆઈ એકમની અંદર?
28.7 પિકોમીટર છે. બરાબર, તો કઈ રીતે ફેરવીએ આને? આ રીતે જે રીતે ફેરવેલું તો તે રીતે જ આપણે કરવાનું છે. બોલો, પીકો પીકો એટલે 10⁻12 થશે. કેટલા જણને ટેબલ યાદ છે? કંઈક અમુક અમુક યાદ છે એવી વાત કરું છું, અમુક અમુક. ચાલો સવાલ બદલી કાઢું છું. કેટલા જણે ઘરે જઈને ટેબલ જોવાની તસદી લીધી છે? ચાલો બસ 2-3 જ જણ. બાકીના શું કરે છે? યાદ નહીં રહ્યું. લીધેલું અને પછી યાદ નહીં રહ્યું. એટલે આ તો એવું થયું કે ભાઈ ચોપડી ખોઈલી પણ એમાં શું વાંચવાનું હતું તે ભૂલી ગયા. ચાલો હવે આ રીતે ભાઈ તમે થોડું ડીલે ધીમે ધીમે કર્યા કરશો પછી તમારા પાસે ઢગલો આવી જશે ને તેને જ કહેવાય બેકલોગ. મેં ફરીથી કહેતો છું એટલે પ્લીઝ આવું નહીં કરતા. જે દિવસે વાંચવા આપો બીજે દિવસે વાંચી કાઢો. ને અત્યારે સાચું કહું છું, તમારા ઉપર લોડના નામ પર કંઈ છે નહીં મળે. અત્યારે તમારા પર કોઈ પણ લોડ નથી. હજુ તો લોડ આવવાનું ચાલુ થશે જ્યારે તમને સ્કૂલોમાં પણ ને વગેરેમાં લેસન આપશે. બરાબર, આપવા લાગ્યા ને પછી ધીમે ધીમે લોડ ચાલુ થશે. બરાબર, ને પછી છેલ્લે તમારા પ્રેક્ટિકલ પણ હજુ ચાલુ થશે. થઈ ગયો ચાલો? બરાબર, એટલે તમને કહેશે ભાઈ પહેલાં જાઓ જઈને રેકોર્ડ બુક લખો, તેમાં સાઇન કરાવો, પછી તમને જર્નલ આપશે તેમાં લખો એમ કહેશે. ત્યારે એકચ્યુઅલ લોડ આવે તમને તમારા પર. એટલે અત્યારે આવું ના કરો. અત્યારે જો તમે આવું કરશો તો તમારો પછી બહુ બુરો હાલ થશે. બરાબર, આ મારા અનુભવથી મેં કહેતો છું. એટલે ચાલો તો પીકો એટલે 10⁻12. બરાબર, એટલે બસ પીકોને હટાવીને મેં શું લખી દઈશ અહીંયા 10⁻12. તો 28.7 ગુણ્યા 10⁻12 ને મીટર તો લખવાનું જ, એ ગાયબ નહીં કરી દેતા. બરાબર, ચાલો આ પાયાના એકમમાં ફેરવાઈ ગયો પણ આપણે વૈજ્ઞાનિક સંકેતની અંદર લખવાનો. ચાલો તો વૈજ્ઞાનિક સંકેતમાં લખવા માટે શું કર્યું મેં? 2.87. તો 2.87 કઈ તરફ ગયો મેં? ડાબી તરફ જાઉં ત્યારે મારે શું કરવાનું હોય? +1. બરાબર, એટલે -12 + 1 કેટલા થશે? 10⁻11 ને આ જવાબ આવશે મીટરની અંદર. બરાબર, જે 2-3 દિવસથી એબસન્ટ હતા તેમને ખ્યાલ આવે છે? જે તે ભાઈ એબસન્ટ હતા તેની વાત કરું છું. ખ્યાલ આવે છે? કારણ કે આ પછી આ ડાયરેક્ટ સમજવું પણ અઘરું છે કે આ કઈ રીતે લાવ્યા. બરાબર, ચાલો નેક્સ્ટ આને કરીએ. આ પણ પિકોમીટરની અંદર છે. ચાલો બોલો, પીકો એટલે કેટલા? 10. એનો પૂર્વક કેટલી? 10⁻12. તો બસ પીકોને હટાવીને શું લખી દઈશ મેં? 10⁻12. 15.15. ઓકે, જરાક વ્યવસ્થિત લખી દઉં. ચલો 15.15 ગુણ્યા 10⁻12 મીટર. બરાબર, ચલો ફરીથી મારે વૈજ્ઞાનિક સંકેતમાં લખવું પડે. તમે ડાબી બાજુ ખસેડો છો, ડાબી બાજુ ખસેડીશ તો આ બાજુ ઘાતમાં શું કરીશ મેં? 1નો વધારો. એટલે શું થશે? 10⁻11. આ પણ 11 જ થશે. બરાબર, ડાબી બાજુ ખસાડીશ તો આ બાજુ ઘાતમાં વધારો કરવાનો, જમણી બાજુ ખસેડીશ તો ઘાતમાં ઘટાડો કરવાનો. ચાલો હવે આને જોઈએ. ચાલો 25,365 મિલીગ્રામ. શું વંચાશે? મિલીગ્રામ. ચલો મિલી, સૌથી પહેલા મારે એને પાયાના એકમમાં ફેરવવાનો છે. પાયા એટલે અહીંયા એસઆઈ એકમ જરાક સમજવાનો છે કારણ કે પાછળ જવાબ એ રીતે આપેલો છે. તો સમજવાની ટ્રાય કરજો. સૌથી પહેલા મેં શું કરું? ડાયરેક્ટ આપણો એસઆઈ એકમ કયો આવે આનામાં? કિલોગ્રામ. તો ડાયરેક્ટ કિલોગ્રામ પર જમ્પ મારવા પહેલા મેં એને ગ્રામમાં ફેરવી દઉં તો તમને મને થોડુંક સમજ વ્યવસ્થિત પડે. બરાબર, કારણ કે ચાલો કંઈ નહીં. તો મિલીગ્રામ, મિલી માટે પૂર્વક શું આવશે? 10⁻3. બરાબર, તો મિલીને હટાવીને મેં 10⁻3 લખું છું. બરાબર, આ આવી ગયો ગ્રામની અંદર. GM લખો છો કારણ કે પછી ગુચવાઈ જાય છે, અમુક નવું સમજી લે છે. ચાલો હવે ગ્રામમાંથી મારે કોમાં જવાનું છે? કિલોગ્રામ. કિલોગ્રામ માટે પૂર્વક કયો આવે? 10⁻3 આવે. પણ જો જ્યારે મેં મિલીમાંથી ગ્રામમાં જતો હતો, બરાબર, એટલે કે નોર્મલી મેં શું કરતો હતો? આની અંદરથી મિલીગ્રામમાંથી ગ્રામમાં જતો હતો
ત્યારે મેં આનો જે પણ પૂર્વક હતો તે બેઠો ને બેઠો મૂકી દેતો હતો, બરાબર. પણ હવે મારે ગ્રામમાંથી કોમાં જવું છે, કિલોગ્રામમાં, બરાબર. એટલે મેં શું કરા, આનો જે પૂર્વક છે તેના વડે મારે હવે ગુણવાનું નહીં, ભાગવું પડશે, બરાબર. આનામાં મેં ગુણાકાર કરતો હતો ને, બરાબર. થોડુંક આને થોડુંક પાછું વ્યવસ્થિત આપણે સમજીએ, બરાબર. હવે માની લો તમે કિલોગ્રામમાં જ આપેલું હોય ને તેનું તમે ગ્રામમાં જ કન્વર્ટ કરવું હોય આપણે, તો શું કરીએ, કિલોનો જે પૂર્વક હોય તેના વડે આપણે ગુણી કાઢીએ. પણ હવે પાછું મારે રિવર્સ કરવું હોય તો શું કરવું પડે, મારે ભાગાકાર કરવો પડે, અથવા તો મારે 10⁻³ વડે ગુણવું પડે એમ, બરાબર. તો હવે મારે શું કરવું પડે, આને ફરીથી કિલોગ્રામમાં કરવા માટે 10⁻³ વડે ભાગવું પડે, બરાબર. તો શું સમજમાં આવશે તમને, ભાગાકાર કરવાનો અથવા તો માઇનસ ઘાત લખવાનું શું સમજમાં આવશે વધારે, માઇનસ. તો 10⁻³ આ પહેલેથી હતી જ, બરાબર. ને આ બીજી 10⁻³ કિલોગ્રામમાં ફેરવવા માટે, બરાબર. ચલો હવે આ કેટલા થશે, ચલો અહીંયા લખો છો આ રીતે, ચલો કેટલી થશે, 25,365 ગુણ્યા 10⁻6. હવે વૈજ્ઞાનિક સંકેતમાં કરવું પડશે, આ કિલોગ્રામમાં આવી ગયો. હવે વૈજ્ઞાનિક સંકેત, ચલો પોઈન્ટ અહીંયા છે, બરાબર. તો પોઈન્ટ અહીંયા છે, તો કેટલા સ્થાન આપણે ખસવાનું છે, 1 2 3 4, બરાબર. 4 એટલે ડાબી બાજુ ખસતા છે, ડાબી બાજુ ખસીએ ત્યારે આપણે શું કરીએ, ઘાતમાં વધારો, ઘાતમાં વધારો. તો કેટલા, 4નો વધારો કરો તો 2.5365 ગુણ્યા 10⁻ કેટલી થશે, અહીંયા 2 કિલોગ્રામ, 10⁻² કિલોગ્રામ. ચાલો જવાબ જોઈ લઈએ, કેટલા છે, 2.87 ગુણ્યા 10⁻11, બરાબર, મીટર. 1.515 ગુણ્યા 10⁻11 મીટર, અને આ કિલોગ્રામની અંદર આવી જાય છે આપણો જવાબ. ખ્યાલ આવી ગયો કઈ રીતે કર્યું છે આ, દરેકને ખ્યાલ આવી ગયો ને, આમાં કોઈ પ્રશ્ન છે નથી? તો ચાલો આપણે થોડોક નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ, બરાબર, જે છે આપણો અર્થસૂચક અંકો. ચાલો તો આ ટોપિક ભાઈ મેં તમને એમ નહીં કહેવા કે ભાઈ બહુ મજેદાર છે, થોડોક તમને કંટાળો આની અંદર આવી શકે, હું ચોખ્ખું જ કહું છું, બરાબર. પણ સમજવા જેવો પણ છે, થોડું સમજવું પડશે આની અંદર. ને પેલો કંઈ દળવાળી થિયરી છે, થિયરી નથી કે દળ તાપમાનના એકમો કે જે તમને ખ્યાલ જ હોય, આ થોડીક નવી વસ્તુ છે. ને આ વસ્તુ થોડોક આપણે પરીક્ષા પૂરતી જ સમજવાની છે, પછી એનો કોઈ ખાસ બહુ ઉપયોગ આવશે નહીં, બરાબર. ચાલો બહુ બોરિંગ નથી ભાઈ, કે પેલો પાછળ મેં પેલો વ્યાખ્યા વાંચવા લાગેલો તેટલો બોરિંગ નથી કે તમને ઊંઘ આવી જશે. હા પણ તમે આરામની સ્થિતિમાં બેસશો તો જરૂર ઊંઘ આવશે, આગળ પાછળ આરામની સ્થિતિમાં આપણે બેસીશું તો ઊંઘ આવશે જ, બરાબર. ચલો તો અર્થસૂચક અંકો અથવા તો સાર્થક અંકો, આવા શબ્દો આવશે પરીક્ષાની અંદર કે અર્થસૂચક અંકો જણાવો, સાર્થક અંકો જણાવો. ચલો તો માપનની વાત કરીએ, આપણે માપન જ જોતા હતા અત્યાર સુધી, આપણે કોઈ વસ્તુનું માપન કરતા હતા તેના વિશે જ આપણે ભણતા છે. તો માપનની અંદર કંઈ ને કંઈક અનિશ્ચિતતા હોય છે. શું હોય છે, અનિશ્ચિતતા હોય. એ અનિશ્ચિતતા કોની હોય, તો પહેલું સાધનની મર્યાદાને કારણે હોય, અથવા તો કોને કારણે હોય, કે વ્યક્તિનું કૌશલ્ય, બરાબર. આપણામાં સ્કિલ નહીં હોય તો પછી આપણે કઈ રીતે વ્યવસ્થિત માપી શકીએ, બરાબર. હવે ધારો કે મારો બોજ આશરે માપવો હોય, બરાબર, મારે આ બેન્ચીસનું માપન કરવું હોય, જે રીતે અમુક થયેલું પણ હતું કાલે લગભગ, બરાબર, આ રીતે માપન કરવું હોય. હવે મેં માપવા બેસું કે અથવા કોઈ બીજું માપવા બેસે તો તેનામાં જવાબ કેવો આવશે, અલગ અલગ આવશે. તો આ વ્યક્તિનું કૌશલ્ય અને સાધનની મર્યાદા, બે વસ્તુ આની અંદર થાય છે. ચલો ઉદાહરણ અહીંયા આપેલું છે કે એક વસ્તુ છે તેનું દળ માપવાનું છે, એક વસ્તુનું દળ, જે મેં સામાન્ય તુલા, આપણે દેશી આપણને ત્રાજવું મળે છે તેનાથી માપું તો કેટલું મળે છે મને, 9.4 ગ્રામ મળે છે. કેટલું મળે છે, 9.4. હવે એને વૈશ્લેષિક તુલા વડે માપવામાં આવું તો, વૈશ્લેષિક તુલા એટલે ભાઈ આપણે પેલું દળ માપન માટે પાછળ મેં તમને આકૃતિ બતાવેલી તેના દ્વારા કેટલું મળે છે મને, 9.4213 ગ્રામ મળે છે. ચાલો
તો આ શું છે? સાદી તુલા કરતા મળેલા માપન કરતા થોડીક વધારે છે, બરાબર. તો જે અંક 4 ને પછી દશાંશ ચિહ્ન પછી જે મૂકવામાં આવે છે સંખ્યાઓ, તે કેવી છે? અનિશ્ચિત છે એવું કહેવામાં આવે છે. તો જોઈએ, આના માટે જ આપણે અર્થસૂચક અંકો ભણીએ છીએ. તે અર્થસૂચક અંકો શું છે? ગણતરી કરેલા મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. જે ગણતરી દ્વારા આપણે જો અંકો લખીએ તો તેમાં અમુક અંકો જે અનિશ્ચિત હોય તે દર્શાવવાનું કામ કોણ કરે છે? અર્થસૂચક અંકો દ્વારા થઈ છે. ચાલો હવે આપણે ડાયરેક્ટ મેં આ વાંચું છું. અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંક લખીને કરવામાં આવે છે, જેમાં છેલ્લો અંક અનિશ્ચિત ગણાય છે. ઉદાહરણ આપેલું છે કે 10.2 ml છે, તો તેમાં 11 એ નિશ્ચિત છે, જ્યારે 2 કેવા છે? અનિશ્ચિત છે. અને છેલ્લા અંકની નિશ્ચિતતા +−1 છે. જો કંઈ નહીં આપેલો હોય તો આપણે +−1 સમજશું એવું અહીંયા લખેલું છે. ચાલો આ વાત જવા દઈએ, મેઇન વસ્તુ પર આવીએ. જે આ છે, આ 5 પોઈન્ટ યાદ નથી રાખવાના, પણ એ સમજવાના છે, કારણ કે એનો આપણે ઉપયોગ કરવાના છે, બરાબર. ચાલો, તો અર્થસૂચક અંકો છે તે આપણે કોને કહીએ? તો સૌથી પહેલો છે કે બધા જ શૂન્ય સિવાયના અંક કેવા છે? અર્થસૂચક છે. શૂન્ય સિવાયના જેટલા પણ અંકો છે તે કે તેને આપણે શું કહીશું? અર્થસૂચક અથવા તો સાર્થક અંકો કહીશું. જે આપણા ઇસ્યુ આવશે તે કોમાં આવશે? 0 શૂન્યમાં આવશે. તો કયા શૂન્ય લેવાના અને કયા શૂન્ય નહીં લેવાના તેના માટે બીજા અહીંયા નિયમો લખેલા છે. ચાલો, બીજો નિયમ શું છે? શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અર્થસૂચક હોતો નથી, બરાબર. ઓકે, આ ઉપર ઉદાહરણ રહી ગયું આપણું. તો 285 સેન્ટીમીટર જેની અંદર કોઈ પણ શૂન્ય નથી, તો તે 3 અંકો કેટલા છે? કેવા છે? અર્થસૂચક અંકો છે, બરાબર. પ્રશ્ન કઈ રીતે આવે? તો આ તમને સંખ્યા આપશે અને પૂછશે આની અંદર અર્થસૂચક અંકો જણાવો, બરાબર. તો કેટલા અર્થસૂચક અંકો છે એમાં? 1, 2 અને 3 અર્થસૂચક અંકો છે. ચાલો, બીજો નિયમ શું જોઈએ આપણે? કે શૂન્ય સિવાયની અંકોનો આગળનો શૂન્ય અર્થસૂચક હોતો નથી. ચાલો, તો એનું ઉદાહરણ જોઈએ કે 0.0052 હોય તેની અંદર જે ડાબી બાજુ જેટલા પણ 0 આવશે તે અર્થસૂચક નથી, એને ગણવાના નથી. તો આની અંદર કેટલા અર્થસૂચક અંકો છે? માત્ર 2 જ છે. જે અહીંયા 52 દર્શાવે છે તે જ છે. ડાબી બાજુ જેટલા પણ 0 આવશે આપણે એના અર્થસૂચક અંકો ગણીશું નહીં. ખ્યાલ આવી ગયો દરેકને? ચાલો, હવે જોઈએ કે શૂન્ય સિવાયના 2 અંકો વચ્ચેના શૂન્ય કેવા છે? અર્થસૂચક અંકો છે. એટલે કે શૂન્ય સિવાયની કોઈ 2 સંખ્યા હોય તેની વચ્ચે જેટલા 0 આવશે તે બધા આપણે શૂન્ય કોમાં ગણીશું? અર્થસૂચક અંકોમાં ગણીશું. ઉદાહરણ જોઈ લો, તો 2.005 2.005 2 અને 5 ની વચ્ચે 2 શૂન્ય આવેલા છે. તે 2 શૂન્યોને આપણે અર્થસૂચક ગણવાના છે, બરાબર. કોને નહીં ગણવાના? ડાબી બાજુ હોય તે નહીં ગણવાના, વચ્ચે હોય તેને આપણે ગણી લેવાના છે. ખ્યાલ આવી ગયો દરેકને? ચાલો, ચોથી વસ્તુ જોઈએ. સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તે અર્થસૂચક ગણાય છે, બરાબર. જમણી બાજુ હોય તેને પણ આપણે અર્થસૂચક ગણવાના છે. ચાલો, આ થોડુંક વ્યવસ્થિત સમજજો. 0.200 મેં લખ્યો 0.200, તો ડાબી બાજુનો 0 નથી ગણવાનો, એટલે આ 0 ને મેં ગણીશ નહીં, પણ જમણી બાજુના ગણવાના એમ કે. તો આ અર્થસૂચક અંક આવી ગયો એક. હવે એની જમણી બાજુ 2 છે, 1 અને 2, તો એ 2 શૂન્યોને ગણવાના, બરાબર. એટલે 2 તો થયો જ, પછી આ 1, 2 અને 3, એટલે કેટલા મારા? 3 અર્થસૂચક અંકો છે. ખ્યાલ આવે છે ને આ દરેક? જરાક એવું નથી લાગતું ને ફાસ્ટ જતો છું? ચાલશે ને? સમજ પડે છે ને? ચાલો, પરંતુ દશાંશ ચિહ્ન સિવાયના સંખ્યામાં જમણી બાજુ શૂન્ય અર્થસૂચક અંકો નથી. એટલે જો પોઈન્ટ આવે પછી જમણી બાજુ કોઈ શૂન્ય આવે તો ગણવાના, બાકી ગણવાના નહીં. જેમ કે 100, જેમ 100 લખું તો તેમાં જમણી બાજુ શૂન્ય ગણવાના નથી, બરાબર. એટલે આની અંદર કેટલા અર્થસૂચક અંકો છે? માત્ર 1 જ છે, બરાબર. જે 1 છે તે 1 અર્થસૂચક અંક છે. આ 2 0 ગણવાના નથી. 0.200 માં મેં ગણી લેવા,
પણ માત્ર 100 આવે તમે ગણીશ નહીં, બરાબર. ચલો હવે જો પરંતુ 100 પોઈન્ટમાં 100 પોઈન્ટ, હવે 100 પછી એ લોકોએ પોઈન્ટ મૂકેલો છે, ત્યારે પાછો એ લોકો કહે છે કે ભાઈ આ બે ઝીરો ને ત્યારે મારે ગણવો પડશે, બરાબર. 3 સાર્થક અંકો છે કોની અંદર? 100 પોઈન્ટની અંદર, બરાબર. તથા 100.0, હવે એની આગળ 0 લખી દીધો, આ 0 પણ ગણવાનો, બરાબર. એટલે 1 2 3 ને 4 સાર્થક અંકો છે, બરાબર. આવી સંખ્યાને જો વધારે સમજવું હોય તો આ લોકો કહે છે કે આપણે વૈજ્ઞાનિક સંકેતમાં સારી રીતે સમજી શકીએ છીએ. આપણે એક સાર્થક અંક માટે 100 ને કઈ રીતે લખી શકીએ? આપણે 1 ગુણ્યા 10^2 લખી શકીએ, બરાબર. તો બસ આ ગુણ્યા 10^2 ને જવા દેવો, તો આ બાજુ 1 એટલે કે એક જ અંક આવ્યો, તો 1 આપણો શું થયો? અહીંયા સાર્થક અંક થયો. પછી બે સાર્થક અંકો માટે 1.0 ગુણ્યા 10^2 મેં લખી શકું. 3 સાર્થક અંકો માટે શું લખી શકું? 1.00 ગુણ્યા 10^2 વડે દર્શાવી શકું છું, બરાબર. તો આ રીતે સાર્થક અંકો આપણે શોધવાના છે. ચલો ફરીથી મેં ફટાફટ બોલી જાઉં તો સૌથી પહેલો નિયમ કયો હતો? શૂન્ય સિવાયની દરેક સંખ્યાઓ આપણા માટે શું છે? સાર્થક અંકો છે, શૂન્ય સિવાયના દરેક અંકો. ચલો ડાબી બાજુ જેટલા શૂન્ય આવશે તેને આપણે અસૂચક અંકો ગણીશું નહીં, તેને આપણે ગણવાના નથી. જો બે સાર્થક અંકો ની વચ્ચે શૂન્ય આવશે તો તેને આપણે હંમેશા શું કરીશું? ગણી લેશું સાર્થક અંકોની અંદર. પણ જમણી બાજુ આવે, જમણી બાજુ પોઈન્ટ પછી જો આવશે તો આપણે ગણીશું, પણ પોઈન્ટ નહીં આવશે તો આપણે ગણીશું નહીં, બરાબર. પોઈન્ટ આવી જાય તો આપણે ગણવાનું, બાકી ગણવાનો નહીં, બરાબર. અને વૈજ્ઞાનિક સંકેતમાં લખેલા હોય તો આ 10ની જેટલી પણ એ બધું નહીં જોવાનું, એમ આપણે એન કેપિટલ એન વડે દર્શાવતા હતા ને, બરાબર, તેનું જ આપણે ખાલી ગણતરી કરવાની રહેશે વૈજ્ઞાનિક સંકેતની અંદર હશે તો, બરાબર. આટલું ક્લિયર થયું? અહીંયા ચાર પોઈન્ટ. આ ચલો પાંચમો પોઈન્ટ જોઈએ. વસ્તુની સંખ્યાની ગણતરી કરવામાં, ઉદાહરણ તરીકે જો કોઈ વસ્તુની સંખ્યાની ગણતરી કરવાની હોય, ધારો કે 2 દડા અથવા તો 20 ઈંડા, તેના કેટલા એ લોકો અનંત સાર્થક અંકો કહે છે, બરાબર. આ બહુ થોડોક ઓછો ઇમ્પોર્ટન્ટ છે આ રીતે લખીને એ લોકો કહે છે કે 2 ને મેં 2 અનંત શૂન્ય પછી મેં મૂકી શકું છું, બરાબર. આ લોકો કોની વાત કરે છે? જ્યારે વસ્તુની સંખ્યાની ગણતરી કરવામાં આવે ત્યારે જ વાત કરે છે, પણ આપણને એવું આવશે નહીં, આ મોટા ભાગે આપણા 4 જ વપરાશે, બરાબર. અને મને પણ કોઈક વાર આના પાછળ લોજિક કોઈ વાર મને સમજ નથી પડતો, 11માની પણ મને વ્યવસ્થિત સમજ નથી પડ્યો, પણ આને સાર્થક અંકો આ રીતે જ આપણે શોધવાના છે. આનો પછી ઉપયોગ પણ આપણો આવવાનો નથી વધારે, બરાબર. એટલે જરાક ચેપ્ટર પૂરતો આ જરાક જોઈ લેજો. ચાલો હવે હા, આપણે નિશ્ચિત સંખ્યાની ગણતરી હોય, કોઈ વસ્તુની ગણતરી, તો તેમાં અનંત સાર્થક અંકો છે એવું આપણે લખીએ છીએ. કારણ કે 2 દડા તો 2 પછી 2 પોઈન્ટ ગમે તેટલા મેં શૂન્ય મૂકી શકું છું. 20 છે તો 20 પોઈન્ટ ગમે તેટલા શૂન્ય મૂકી શકીશ, બરાબર. ચાલો આના વિશે જરાક મેં જોઈ લેવા કંઈક વધારે કંઈ મળે તો, કારણ કે મને પણ આમાં જરાક કન્ફ્યુઝન થાય કે આનો ઉપયોગ ક્યાં આવે પહેલા તો. ચાલો તો આટલો વસ્તુ ખ્યાલ આવી જરાક નિયમમાં. ચાલો તો હવે જરાક જોઈએ. જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે છે ત્યારે બધા જ અંકો અર્થસૂચક હોય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ માટે બધા જ અંક કેવા હોય છે? અર્થસૂચક હોય છે. જેમ કે 4.01 ની અંદર કેટલા અર્થસૂચક અંકો છે? 3. આજે 4 0 ને 1 છે એટલા અર્થસૂચક અંકો છે. આ ગુણ્યા 10^2 છે તે આપણે જોવાનું નહીં, ખાલી આ n છે, કેપિટલ N, બરાબર. આને કેપિટલ N કહેતા હતા ને આપણે, બરાબર. વૈજ્ઞાનિક સંકેત કઈ રીતે લખાય? n ગુણ્યા 10^-10 સોરી માં લખાય, તો આ કેપિટલ N ની વાત કરું છું, તે જ આપણે ધ્યાનમાં રાખવાનો છે. ચાલો હવે 8.256, બરાબર. તો બધા ગણી લેવાના, 1 2 3 4 અર્થસૂચક અંકો છે. ચાલો હવે વાત કરીએ થોડોક કોની, આ શબ્દ કયા છે? પરિશુદ્ધતા અને ચોકસાઈ, બરાબર. આ બે શબ્દની થોડીક વાત કરવાની છે.
જરાક ખાસ ધ્યાન આપી લેજો, આ પરિશુદ્ધતા અને ચોકસાઈ કોને કહેવામાં આવે છે. ચલો આપણા જે પણ આપણે શું કરીએ, માહિતી એકત્ર કરીએ, કોઈ અવલોકન કરીએ આપણે, તો તે કેવા હોવું જોઈએ આપણા, એમાં ચોકસાઈ હોવી જોઈએ અને પરિશુદ્ધતા પણ હોવી જોઈએ. હવે ચોકસાઈ અને પરિશુદ્ધતા શું છે તે આપણે જરાક અહીંયા ધ્યાન આપીએ. તો ચોકસાઈ એટલે શું, તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે અહીંયા 3 વિદ્યાર્થીઓ છે, તે દળનું માપન કરે છે. કોનું માપન કરે છે? દળનું માપન. પાછળ ધ્યાન આપજો આ જરીક. દળનું માપન કરે છે, તો ગ્રામની અંદર માપન કરે છે અને આનું સાચું મૂલ્ય કેટલું છે? 2 ગ્રામ છે. સાચું મૂલ્ય 2 ગ્રામ છે. તો જે વિદ્યાર્થી માપન કરે છે તો માપન કેટલું થવું જોઈએ? 2 ગ્રામ થવું જોઈએ. તો જેટલે સાચું પરિણામની આપણો અવલોકન જેટલું નજીક હશે તેને મેં શું કહીશ? આપણી ચોકસાઈ કહીશ. બરાબર, ચોકસાઈ એટલે એક્યુરેસી અંગ્રેજીમાં કહેતા, એને એ એટલું ચોક્કસ હશે. તો જો વિદ્યાર્થીએ પહેલી વખત માપન કર્યું તો એનું 1.95 મૂલ્ય આવે છે. બીજી વખત માપન કર્યું તો 1.93 મૂલ્ય આવે છે. આપણું હા એક જ વસ્તુનું અલગ અલગ આવે ને. આ તો અહીંયા દળનું માપન કર્યું છે. થાય એવું તો એ થાય. કેમ થાય મેં જણાવું. માની લો કે થોડુંક હવાનું પણ દળ લાગતું હોય તો તમે માની લો ટ્રાય કરી જોજો. તો ઇલેક્ટ્રોનિક વેટ મશીન છે, તેની અંદર ધારો કે માપ કરતા હોય, તમે જરાક ફૂંક પણ મારશો ને તો જરાક ઉપર નીચે જરાક થશે. બરાબર, અમે વેઇટ મશીનમાં માપન કરેલો છે. અહીંયા તો ખાલી બે પોઈન્ટ અહીંયા લખેલા છે, ત્યાં કદાચ 3 થી 4 બતાવતા હોય તો થોડુંક ઉપર નીચે કોઈ વાર થયા કરતું હોય, 3 4 3 4 એવું. બરાબર, ને માની લો કે થોડું ઘણું પછી આમ તેમ પણ થાય એની અંદર. બરાબર, આ તો દળની વાત કરી મેં, પણ તમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ થઈ ગયા હવે તો કાલે, એટલે હવે સ્ટાર્ટ થવાના જ છે. તો તમે હા, તો તેની અંદર તમારે પેલો મેં તમને કીધેલું તેમ, તો તમારે પેલો બ્યુરેટ પીપેટ વાળો એસિડ બેઝનું અનુમાપન આવશે. એટલે તમારે શું માપવાનું રહેશે એની અંદર કે પેલો બ્યુરેટમાં જેટલું તમે ભરેલું હતું તે કેટલું મારું વપરાયું તે તમારે એનો રીડિંગ ટેબલની અંદર લખવાનો રહેશે. બરાબર, ને તમને કહેશે કે 3 થી 5 અવલોકન લેજો, એમ તમને કહેશે. ને તમે દરેક વખતે તમારા અલગ આવશે મોટા ભાગે. બરાબર, કેમ એવું થશે? કારણ કે તમે પેલો પીપેટથી પેલો ખેંચીને તમે લેશો 5 ml કે 10 ml, હવે મને પાક્કો આઈડિયા નથી કેટલો લેશો, તે દર વખતે તમારું શું 5 ml 10 ml આવવાનું છે? બરાબર, થોડુંક એમ તેમ તો થશે ને. પછી બીજી વાત કે તમે પેલો એક વખત પ્રેક્ટિકલ કરેલો હશે ને પછી તમે ફ્લાસ્ક બરાબર પાણીમાંથી ધોશો, બરાબર, પણ થોડા ઘણા કદાચ એમાં પાણીના ટીપા રહી ગયેલા હોય તો તે પેલા સાથે પાછું મિક્સ થઈને પાછું થોડુંક આમ તેમ કરીને એરર કરશે. બરાબર, એટલે અહીંયા દળની વાત કરી છે, પણ બીજા બધા પણ પ્રેક્ટિકલ્સ છે જેની અંદર આ રીતે થોડાક પેલા શું કહે એરર આવવાના ચાન્સ રહી છે. એરર એટલે ક્ષતિ ગુજરાતીમાં કહીએ તો, ફિઝિક્સમાં આવે છે. બરાબર, ચાલો તો ખ્યાલ આવ્યો થોડોક. એટલે 2 વખત માપન કર્યું તો 2 વખત એનું અલગ અલગ આવે છે. તો કેટલું આવે છે? 1.95. બરાબર, આપણે કદાચ એવું ધારી શકીએ કે એ પેલો જે વેઇટનો પેલો પાત્ર હોય તેની અંદર 2 ગ્રામ નાખીને લેતો છે. બરાબર, પણ હવે કોઈક વાર વધારે પડી જાય, કોઈક વાર ઓછું પડી જાય, તો એ આશરે જ 2 ની પાસે જેટલું એને મળે છે તેટલું લઈ લે છે, એવું કદાચ આપણે વિચારી શકીએ. બરાબર, ચાલો તો વિદ્યાર્થી એ ના 2 અલગ અલગ આવે છે. સાચું મૂલ્ય કેટલું છે? 2 ગ્રામ. તો આ શું ચોક્કસ કહેવાય? આના મૂલ્યો નહીં કહેવાય. બરાબર, કેમ? થોડુંક એનાથી થોડુંક દૂર જાય છે એમ. તો વિદ્યાર્થી બી ની વાત કરીએ તો પણ હા, એનો સરેરાશ કેટલો આવે છે? 1.94 જેવું આવે છે, જે કેટલું છે? 2 ગ્રામથી થોડું દૂર છે. ચલો વિદ્યાર્થી બી ની વાત કરીએ તો એક વખત માપન કર્યું એણે 1.94 આવે છે, બીજી વાત શું આવે છે એનું? 2.05. બરાબર, આ પણ થોડુંક એક ચોક્કસ તો નથી, પણ આપણે જો એનો સરેરાશ કરીએ તો ખૂબ જ નજીક 2 જેવું આવી જાય છે. તો વિદ્યાર્થી સી ની વાત કરીએ તો કેટલો? 2.01.
અને 1.99 ને પછી એનો સરેરાશ એક્ઝેક્ટ 2 આવે છે. એટલે શું આ ખૂબ જ ચોક્કસ માપન કર્યું છે એમ કહી શકીએ વિદ્યાર્થી સી એ. બરાબર. ચાલો તો અહીંયા ચોકસાઈ એટલે શું મેં તમને કીધું કે સાચા મૂલ્યની જેટલી નજીક આપણા અવલોકન હશે તેને આપણે ચોકસાઈ કહેશું. તો પરિશુદ્ધતા કોને કહીએ? તો પરિશુદ્ધતા એટલે તમે એક વખત જે માપન કરો છો તે માપનને બીજી વખત પુનરાવર્તન કરો તેને શું કહેવાય? આપણે પરિશુદ્ધતા. બરાબર. જેમ કે આપણે વિદ્યાર્થી એની વાત કરીએ તો વિદ્યાર્થી એના મૂલ્ય ચોક્કસ નહીં હશે પણ પરિશુદ્ધ કહી શકું મેં એને. કેમ? કારણ કે એના જે પણ બે માપન એને લીધા તે બે એકબીજાની નજીક છે. બરાબર. આપણે એમાં સાચા મૂલ્ય નથી જોવાનું, કોનો એકબીજાથી કેટલા નજીક છે તે જોવાનું છે. બરાબર. કદાચ એનો કંઈક બીજી કદાચ ખામી હોય, કદાચ એનો કંઈ સાધનમાં કદાચ પેલો માપનમાં ત્રુટિ હોય, પેલો સાધનમાં પેલો અંકિત કરેલો હોય ને તેમાં કદાચ કંઈક ખામી હોય એટલે દર વખતે એક જ મૂલ્ય લાવતો છે. બરાબર. 2 ગ્રામ નથી લાવતો એવું કંઈક થઈ શકે. એનું વજન જો તમારે સૌથી પહેલા શું કરવાનું હોય, શાકભાજી વાળા તમે જોયેલા હશે તો એ લોકો શું કરેલું હોય, પહેલા જે પોતાનું પાત્ર મૂકેલું હોય ને પછી તેમાં અંદર ટેરનો ઓપ્શન આવે. બરાબર. TARE આ રીતે ટેરનો એક બટન આવે છે. એ તમે બટન દબાવો એટલે ત્યાં 0 લખાઈ જાય ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન પર. બરાબર. એટલે એ લોકોએ શું કર્યું, એ પાત્રનું વજન સાથે જ 0 કરી દીધું. એટલે હવે જે પણ મેં એની અંદર શાકભાજી કે કંઈ બી આપણો પદાર્થ નાખીશ તે કોનું વજન મને બતાવશે? હવે માત્ર ને માત્ર મારા એ પદાર્થનું જ બતાવશે. બરાબર. ખ્યાલ આવી ગયો? સ્કૂલમાં હવે જો મોટા ભાગે હવે ઇલેક્ટ્રોનિક મશીન જ મળે છે હવે તો. બરાબર. કારણ કે પેલા વ્યસલેષિક તુલામાં તો પછી થોડુંક આમ તેમ પેલું થવાની શક્યતા રહી એમાં ગણતરીનું. ઇલેક્ટ્રોનિક તમને બહુ સાચો આન્સર બતાવે છે. એની અંદર કંઈક પેલો ખામી નહીં હોય તો. બરાબર. ચાલો તો આ સમજ પડી ગયા ચોકસાઈ કોને કહેવાય ને પરિશુદ્ધતા કોને કહેવાય? ચોકસાઈ એટલે મારા અવલોકન સાચા પરિણામથી કેટલા નજીક છે તે, અને પરિશુદ્ધતા એટલે કે મારા જેટલા અવલોકન મળે છે તે એકબીજાથી નજીક છે કે નહીં તે. વિદ્યાર્થી આમાં પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી. આપણે વિદ્યાર્થી સી છે તે ચોક્કસ છે અને પરિશુદ્ધ પણ છે. કેમ? કારણ કે એ નજીક છે ખૂબ જ, અને જેને બે અવલોકનો લીધા છે તે એકબીજાની પણ નજીક છે. જ્યારે આપણે વિદ્યાર્થી બીની વાત કરીએ તે પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. બરાબર. આ મેં ઇન્ટરનેટ પરથી લીધો છે આ પિક્ચર, તેમાંથી ખૂબ સરળતાથી સમજી શકો છો. તો બરાબર, પેલી ડાર્ટીની ગેમ રમે છે. બરાબર. ને 4 નિશાનો લગાવેલા છે. તો તમે જુઓ, આ પહેલી વખત નિશાનો લગાવ્યો તેમાં 4 ક્યાં આવે છે? મારા જે એકદમ વચ્ચે આવે છે. બરાબર. ને જેટલા પણ નિશાન છે તે એકબીજાની નજીક પણ છે. એટલે આ શું કહેવાય? પરિશુદ્ધ પણ કહેવાય અને ચોક્કસ પણ કહેવાશે. બરાબર. નીચે વાત કરીએ તો ભાઈ આપણે વચ્ચે લાગવો જોઈતો હતો પણ માણસે કામ માર્યું છે આપણે સાઈડ પર, પણ જેટલા પણ માર્યા છે તે એને એકબીજાની નજીક જ મારેલા છે. બરાબર. એટલે આ શું છે? પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી. ચાલો આની વાત કરીએ તો એને સેન્ટરની પાસે મારેલા છે. બરાબર. આપણા સેન્ટરની પાસે માર્યા છે પણ એકબીજાની નજીક નથી. બરાબર. તો આ શું કહેવાશે? મારા ચોકસાઈ કહેવાશે, ચોક્કસ કહેવાશે, પરંતુ એ નથી, પરિશુદ્ધ નથી. કદાચ આ વિદ્યાર્થી બીને આપણે છે ને ચોક્કસ કહી શકીએ. કેમ? કારણ કે એનું સરેરાશ કેવું આવે છે? નજીક આવે છે. એટલે આને કદાચ ચોક્કસ કહેશું આપણે. બરાબર. તો છેલ્લાને આપણે પરિશુદ્ધ પણ નહીં કહેશું, ચોક્કસ કયું? વિદ્યાર્થી સી. એ તો બંને છે, મેં કીધું ને, એ ચોક્કસ પણ છે અને પરિશુદ્ધ પણ છે. બરાબર. તો આ જે હતું છેલ્લું તે શું છે? આપણે ચોક્કસ પણ નથી અને પરિશુદ્ધ પણ નથી. ચોક્કસ કેમ નથી? કારણ કે આપણા એકદમ વચ્ચે લાગવો જોઈએ તો વચ્ચે લાગ્યા નથી, પ્લસ એકબીજાની નજીક પણ નથી. બરાબર. ચલો ઉઠો. ચલો ખ્યાલ આવી ગયો આની અંદર? બરાબર. બસ આના પરથી આરામથી તમે સમજી શકો છો. બરાબર. આ જે પરિશુદ્ધ અને
ચોકસાઈ, એક્યુરેસી અને પ્રિસિઝન, આનો ટોપિક અમને એમએસસી માં પણ એક જગ્યાએ આવેલો હતો, બરાબર, એરરનો કેલ્ક્યુલેશનની અંદર, બરાબર, એક્યુરેસી અને પ્રિસિઝન, તેમાં આવો જ કંઈક ફોટો સર લગાવેલા હતા, એટલે મેં હોધીને અહીંયા પણ લગાવી દીધો. ખ્યાલ આવ્યો જરાક પરિશુદ્ધ અને ચોકસાઈની અંદર? બરાબર છે સરળ વસ્તુ આ. ચલો હવે થોડુંક સાર્થક અંકોની અંદર થોડુંક વધારે છે અને આ વસ્તુ બહુ ઇઝી છે અને તમને ખ્યાલ છે તેવી જ છે, બસ થોડુંક આની અંદર તમારે એક વસ્તુ જરાક નાની યાદ રાખવાની છે. અર્થસૂચક અંકોના ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરવા? તો જેટલા પણ અર્થસૂચક અંકોના ગુણાકાર ભાગાકાર કરીએ તેનાથી મળતા જે પરિણામ હોય તેની અંદર આપણે જે બે સંખ્યા લીધા તેમાં જેટલા અર્થસૂચક અંકો છે તેનાથી વધારે હોવા જોઈએ નહીં, બરાબર. આ બંને ક્રિયાથી મળતા અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. એટલે 2.5 આની અંદર કેટલા અર્થસૂચક અંકો છે આપણા? 2.5 ની અંદર 2 છે, શૂન્ય સિવાયના જ છે ને બંને, બરાબર, એટલે 2 અર્થસૂચક અંકો છે. ચાલો બીજી સંખ્યા કઈ છે? 1.25, એની અંદર કેટલા અર્થસૂચક અંકો છે? 3, એ બરાબર, 3 3 શૂન્ય સિવાયના છે. તો આમાં 3 વધારે છે, તો આની અંદર જે પણ ગુણાકારથી મને સંખ્યા મળશે તેનો મેં 3 થી વધારે અર્થસૂચક અંક લખીશ નહીં. તો ચાલો 3.125 એમાં કેટલા અર્થસૂચક અંકો છે? 4 છે, બરાબર. તો અહીંયા નીચે લખેલું છે કે 2.5 ને 2 અર્થસૂચક અંકો હોવાથી પરિણામને 2 કરતા વધારે અંકથી દર્શાવાશે નહીં. ઓકે, આ 2 નું કીધું છે, બરાબર, કે 2 અર્થસૂચક અંકથી વધારે દર્શાવાશે નહીં. એટલે આપણે 3.125 ને કઈ રીતે લખવાનું છે? આપણે 3.1 જ ગણવાનું છે, બરાબર. ઓકે, એટલે આ જે ઓછી સંખ્યા હશે જે અર્થસૂચક અંકો તેનાથી વધારેમાં દર્શાવવાનું નહીં. એટલે આમાં 3 છે ને આમાં 2 છે, તો 2 થી વધારે આપણે દર્શાવવાનું નથી. ખ્યાલ આવી ગયો? આનો પાછળ સવાલ છે. ચલો હવે ઉપર દર્શાવેલી ગાણિતિક ક્રિયા માટે ઉપયોગી પરિણામો મને સીમિત કરવા માટે આપણે સન્નિકટ કરવાનું છે. રાઉન્ડ ઓફ કરવાના થોડાક નિયમો આપણે છે, તેનો ઉપયોગ આપણે કરવાનો છે. તો રાઉન્ડ ઓફ કરવાનો ખ્યાલ છે, આપણે કરતા જ આવ્યા છે, બરાબર. તો એના થોડાક નિયમો છે. તો પ્રશ્ન આવે તો આ નિયમો પ્રમાણે રાઉન્ડ ઓફ કરવાનું છે આપણે, બરાબર. બાકીની ગણતરીમાં તમે જે રીતે કરો તે રીતે, એમાં કોઈ વાંધો નથી, પણ રાઉન્ડ ઓફનો જો પ્રશ્ન પૂછાય તો આ નિયમો પ્રમાણે જ ચાલવાનું રહેશે. ચાલો, જો જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો આપણે શું કરવાનું? જે પાછળની સંખ્યા છે તેની અંદર 1 ઉમેરી દેવાનો. ઉદાહરણ અહીંયા લખેલું છે કે 1.386, બરાબર. તો 6 5 થી મોટો છે, તો 6 5 થી મોટો છે તો 1 અંકોમાં ઉમેરી દેવાનો આપણે આગળમાં, એટલે 8માં ઉમેરી દેવાનો છે ને આપણે શું લખવાનું એને? 1.39. માની લો એ રીતે 5 ની નીચે હોય તો શું કરવાનું? આપણે એને કંઈ નહીં કરવાનું, એમને એમ રહેવા દેવાનું ને છેલ્લો અંક આપણે શું કરવાનું? ઉડાડી દેવાનો. અહીંયા ઉદાહરણ લખેલું છે, કાંગીવાર્યું 4.334, તો અહીંયા 5 કરતા નાનો છે 4, આ તો બસ 4 ને ઉડાડી દેવાનું ને 4.33 બેઠું લખી દેવાનો છે, બરાબર. ચાલો હજુ એક આ ત્રીજો જરાક ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર થોડોક આ લોકોએ ખેલ ખેલેલો છે. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 હોય, કેટલો હોય? 5 હોય, અને તે પહેલા અંક બેકી સંખ્યા હોય તો 5 ને દૂર કરીને આગળ કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. એટલે કે 5 ની આગળ કોઈ બેકી સંખ્યા હશે તો એને એમને એમ જ રહેવા દેવાનું, કંઈ બદલવાનું નથી. અને એકી સંખ્યા હોય તો આગળનો અંક 1 થી વધારવામાં આવે છે, બરાબર. શું કરવાનું? 1 થી વધારવાનું છે. તો 6.35 નું મારે શું કરવાનું છે? સન્નિકટ કરવાનું છે, એટલે કે રાઉન્ડ ઓફ કરવાનું છે. તો 5 છે, એની આગળ કઈ સંખ્યા છે આપણી? એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો મારે શું કરવાનું? 1 વધારે ઉમેરવાનું છે. તો 3 ને બદલે આપણે કેટલા? 4 ગણવાના, એટલે કે 1 ઉમેરી દેવાનો, એટલે 6.4 મારે લખવાનો છે. માની લો એની જગ્યાએ 6.25 હતા તો બસ 5 ઉડાડી દેવાનો ને 6.2 આપણે જવાબમાં લખી દેવાનો રહેશે, બરાબર. ખ્યાલ આવ્યો રાઉન્ડ ઓફના નિયમો?
આનો સવાલ આવે છે એટલે આપણે આ બધો એક એક માર્કની અંદર જ આવશે. બરાબર, જે થોડાક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે પાછળ છે, જેની થિયરી કદાચ 2 થી 3 માર્કમાં આગળ આવી શકે. તો આટલા તો થોડાક રાઉન્ડ ઓફના નિયમો. બરાબર, ને હવે થોડાક ભાઈ પ્રશ્નો જ છે, તો થોડા પ્રશ્નો આપણે જોઈ લઈએ. અર્થસૂચક અંકો આવડશે તમને? ચલો, તો સૌથી પહેલા 0.0025. બોલો, આની અંદર કેટલા અર્થસૂચક અંકો છે? કેટલા? 2. કેટલા અર્થસૂચક અંકો છે? 2. 2 અર્થસૂચક અંકો છે. બરાબર, ઓકે. આ બરાબર કઈ રીતે નહીં લખ્યા, અને બાકી ભાઈ ગણિત વાળા કહે ભાઈ સર આ શું લખતા છે તમે. ચલો, 208. 208 માં કેટલા છે? 3. ખ્યાલ આવે છે દરેકને? કોઈને ન સમજ પડતી હોય તો પૂછી લેજો. બરાબર, કારણ કે આ વસ્તુ છે ઉદાહરણ દ્વારા જ સમજી શકાય તેવું છે. બરાબર, એમાં કઈ નિયમ ગોખવા બેસવાની એવું કોઈ જરૂર નથી. ચલો, 5005. 4. ચલો, આના કેટલા લખાશે? 3. 3 કે 6? 6 લખીશું આને. બરાબર, કદાચ લગભગ પોઈન્ટ છે પણ અહીંયા 0 છે કે નહીં? પોઈન્ટ આવી ગયા પછી આપણે 0 ને ગણવાના છે. બરાબર, એવું પાછળ નિયમમાં લખેલું છે. લગભગ ચોપડીમાં કદાચ 3 પણ છાપેલો છે જવાબ, પણ મેં નેટ પર સર્ચ કર્યો તો 6 જવાબ આવે છે. બરાબર, અહીંયા પણ મેં 3 જ છાપેલા છે પણ 6 જવાબ આવશે આનો. બાકી આપણા પાછળના નિયમો પેલા પછી ખોટો થઈ જાય. બરાબર, ચલો 500.0. હવે 4. બરાબર, આનો જવાબ પાછો 5 આપેલો છે પછાડી. સોરી, 5 કા? આનો જવાબ 4 આપેલો છે અને આનો 3 આપેલો છે. પછી હવે એ બે માંથી એક વસ્તુ તો ખોટું જ છે ને. બરાબર, એટલે આનો જવાબ 6 આવશે અને આનો 4 આવશે. ચલો, 2.0034. ચલો, આ બધી જવાબ આપો. કેટલા? 1, 2, 3, 4 ને 5. બરાબર, વચ્ચે આવે તે લઈ લેવાના. 5. બરાબર, આવડશે આટલી વસ્તુ? બરાબર, અહીંયા જ મેં મોસ્ટ ઓફ વસ્તુ મેં કરાવવાની ટ્રાય કરીશ કે તમારે ઘરે હોમવર્ક ઓછું પડે, પણ થોડી પ્રેક્ટિસ તમારે રાખવી પડશે. ચલો, હવે સન્નિકટ કરવાનો. બરાબર, રાઉન્ડ ઓફ. બરાબર, શબ્દો યાદ રાખજો. હા, આપણે રાઉન્ડ ઓફ બોલીએ છીએ પણ સન્નિકટ યાદ રાખજો. ચલો, કેટલા અર્થસૂચક અંકો સુધી? 3. એટલે કે ભાઈ 3 જ દેખાવા જોઈએ, એનાથી વધારે દેખાવા જોઈએ નહીં. બરાબર, ચલો આને શું લખીશું આપણે? દેખાતો નથી, આ બાજુ આવી જાઉં. ચલો, બોલો. બરાબર, મેં લેફ્ટી નથી એટલે. ચલો, કેટલા લખીશું આને? 34.2. બરાબર, આગળ 1 છે જેનો કંઈ થાય નહીં, નાનો છે એટલે બસ એને બેઠો ના લખી દઈશ અહીંયા. 34.2. બરાબર, ચાલો આગળ કયા છે? 10.4. બરાબર, ચાલો 10.4. ચાલો નેક્સ્ટ. 0.04. કેટલા અર્થસૂચક અંકો આવે એમાં? 3 કઈ રીતે? 0.0 ડાબી બાજુનો 0 ગણાશે નહીં. બરાબર, ચાલો તો કેટલા થશે આમાં? ચાલો, કેટલા આવશે? 0.0. હવે જો 4 તમારે લખવા જ પડશે, પછી આપણે 5. બરાબર, હજુ પણ 2 જ થયા છે. બરાબર, ત્રીજો લેવો પડશે, પણ એની આગળ કેવો એક મોટો અંક છે. બરાબર, તે મોટો અંક આમાં ઉમેરીશું તો શું થશે? અહીંયા 60 થઈ જશે. બરાબર, 60 એમ લખવું પડશે. બરાબર, ખાલી આ 0 પણ લખવો પડશે તો આપણે 3 સાર્થક અંકો એમ ગણી શકીશું. બરાબર, ચલો 2808. 2808. કેટલા લખીશું આને? 2 પોઈન્ટ. 2 પોઈન્ટ ક્યાં? અહીંયા કશે પોઈન્ટ જ નથી. ચલો, 3 સાર્થક અંકો કરવાના છે આપણે. 0 પોઈન્ટ અહીંયા 0 નથી. સન્નિકટ કરવાનો છે. 2808 મૂલ્ય છે. બરાબર, કેટલા? 281. બસ આટલું જ.
અરે પણ આપણો સંખ્યા 2808 હતી ને, તો 2808 માંથી શું બનાવી દીધું તમે? અરે પણ અર્થસૂચક અંકો 3 છે, સમજ્યા, પણ 2808 સંખ્યામાંથી તમે 281 બનાવી દીધી. હા તો તમે સંખ્યા જ બદલી કાઢી. એમ એમ કેવું છું મેં. આપણી સંખ્યા 2808 છે, બરાબર, તો તેની નજીકની સંખ્યા આવી જોઈએ કે નહીં? બરાબર, તો તમે તો ડાયરેક્ટ 10મા ભાગની સંખ્યા કરી દીધી એમ. બસ આ છેલ્લે 0. બરાબર, જમણી બાજુના 0 આપણે ગણવાના નથી ને આ એની નજીક પણ છે. ખ્યાલ આવી ગયો? કયા? હા, તે પોઈન્ટ પછીના 0 ગણાય. પોઈન્ટ પછી આપણે જમણી બાજુ 0 ગણીશું, પણ પોઈન્ટ અહીંયા છે નહીં મળે, એટલે જમણી બાજુના 0 ગણીશું નહીં. બરાબર, જોઈ લઈએ અહીંયા જવાબ કાં છે છાપેલો. આર્યા આમાં છે. બરાબર, ઓકે, અહીંયા આ ધ્યાન આપજો, અહીંયા આ 6 છે. બરાબર, ચલો ચોથું છે ને. બરાબર, 34.2, 10.4, 0.0460 અને 2810. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર, જોઈએ કંઈ બીજું હોય તો તમારા માટે કંઈ. ઓકે, ગણતરી છે. હવે ગણતરીના મેં તમને કરાવીશ, કારણ કે ગણતરીને થોડુંક મારે સમજાવવું પડશે. બરાબર, તો અહીંયા આજે આપણે આટલું રાખીએ છીએ. તમે થોડુંક વાંચીને આવજો. બરાબર, આ સાર્થક અંકો વિશે ને એક વખત આ એક્ટિવિટી જાતે જોઈને આવજો. બરાબર, રફમાં એકવાર પ્રેક્ટિસ કરી લેજો, બાકી તમને આ થોડોક તકલીફ કરશે. બરાબર, ચલો તો આજે આટલું રાખીએ છીએ. આપણે કાલે મળીશું. અર્થસૂચક અંકો તમે થોડોક વાંચતા આવજો ને પેલું ટેબલ ખાસ વાંચજો, કારણ કે ટેબલનો ઉપયોગ આવ્યા જ કરવાનો છે. બરાબર, ચાલો અહીંયા હું એન્ડ કરું છું.